વાત વડોદરાની કે જ્યાં મતદાનના એક દિવસ પૂર્વે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આવતીકાલે રાજ્યભરમાં મતદાન યોજાશે ત્યારે વડોદરામાં પણ મતદાન પૂર્વે તમામ સામગ્રી પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં શહેરના તમામ વોર્ડ પ્રમાણે પોલીસ બંદોબસ્ત અને ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં ચૂંટણીની કામગીરી હાથ ધરાઈ છે। ચુસ્ત બંદોબસ્ત સાથે ઈવીએમ અને વૈધાનિક દસ્તાવેજો સહિતની સામગ્રી મતદાન બૂથ પર મોકલવામાં આવી, જેમાં પોલીસ અધિકારીઓ અને ચૂંટણી કર્મચારીઓ પણ જોડાયા। ત્યારે સમગ્ર ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના પ્રશ્ન ન ઉઠતા આવતીકાલે મતદાન શરૂ કરાશે। તમામ સામગ્રી અત્યારે અમે જે વ્યવસ્થા કરી હતી અહીં આગળ સરદાર વિનય વિદ્યાલય ખાતે, એટલે પોલિંગ પાર્ટીસે રૂમમાં બેસીને આ તમામ સામગ્રી ચેક કરી લીધી છે અને કોઈપણ પ્રકારના પ્રશ્ન નથી। હવે માત્ર એ લોકોએ શાંતિથી બૂથ ઉપર પહોંચવાનું છે અને ત્યાં બૂથ સેટઅપ કરવાની અને આગળની કાર્યવાહી કરવાની છે। મહત્વનું છે કે આવતીકાલે સવારથી 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેના પગલે વિવિધ ચૂંટણી કર્મચારીઓ, બીએલઓ સહિતના અધિકારીઓએ ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ હાથ ધરી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે સવારે 7 વાગ્યાથી જ્યારે મતદાન શરૂ થશે તેના પહેલાં તમામ જે વહીવટી પ્રક્રિયાઓ છે, ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓને પૂર્ણ કરવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે। વડોદરા શહેરના તમામ જે ઝોન અલગ અલગ રાખવામાં આવ્યા છે, તેવાની વચ્ચે તમામ જે ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પોતાનું જે ઈવીએમ અને તેની સાથે સાથે ચૂંટણીલક્ષી તમામ જે સાહિત્ય છે તે સ્થળ પર મતદાન કેન્દ્ર પર પહોંચાડવા માટેની જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી છે। હાલ ઈવીએમ તમામ જે સામગ્રીઓ છે તેને પહોંચાડવા માટે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટેનું જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે, ડિસ્પેચિંગ સેન્ટર, ત્યાં આગળ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી ગયા છે અને તેઓ દ્વારા પોતાના વિસ્તારના, પોતાના મતદાન કેન્દ્રના બૂથ પરના તમામ જે ઈવીએમ અને બેલેટના જે યુનિટ્સ છે તે લઈને જવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। સાંજ સુધી તમામ જે કર્મચારીઓ અને અધિકારીઓ છે પોતાના મતદાન મથક પર પહોંચશે, ત્યારબાદ સવારે 7 વાગ્યાથી મતદાન નિયત સમયથી શરૂ કરી શકાય તેના માટે સાંજ સુધી તમામ જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, TV9 વડોદરા।